તો આમોદમાં શિક્ષણ વ્યવસ્થાને શરમાવે તેવી એક ગંભીર ઘટના ચોંકાવનારી સામે આવી છે। શહેરમાં આવેલી ચામડિયા હાઈસ્કૂલ પાછળ સ્થિત મિશ્ર શાળા નંબર 1માં વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે શિક્ષકો દ્વારા તેમની પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થતા સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે। માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળામાં મોકલવામાં આવેલી શૈક્ષણિક સામગ્રી ભરેલો મોટો આઈસર ટેમ્પો શાળા પર પહોંચ્યો હતો। સામાન્ય રીતે આવા સમયે મજૂરો બોલાવી સામાન ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, પરંતુ અહીં જવાબદાર શિક્ષકો દ્વારા મજૂરો બોલાવવાના બદલે શાળાના નાનકડા વિદ્યાર્થીઓને જ કામે લગાડવામાં આવ્યા હતા। નાની ઉંમરના વિદ્યાર્થીઓ પોતાના ખભા પર ભારે સામાન ઉઠાવી ટેમ્પો ખાલી કરતા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો ખરેખર શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરનારા છે। એક તરફ રાજ્ય સરકાર બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, આધુનિક અને સુવિધાસભર શાળાઓ ઊભી કરી રહી છે, તો બીજી તરફ એ જ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવે તે અત્યંત શરમજનક અને નિંદનીય બાબત છે। શાળા એ બાળકોના ભવિષ્યને ઘડવાનું મંદિર છે, મજૂરી કરાવવાનું મથક નહીં। આ બાબતે જ્યારે મીડિયા દ્વારા સ્થળ પર હાજર ઇમરાન માસ્ટરની પૂછપરછ કરવામાં આવી ત્યારે જવાબદારી સ્વીકારવાના બદલે તેમણે મીડિયા કર્મીઓ સાથે દાદાગીરીભર્યું વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઇમરાન માસ્ટરે જણાવ્યું કે તમારાથી થાય તે કરી લો, જેને મોકલવો હોય તેને વિડીયો મોકલી આપો। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોમાં ચર્ચા છે કે જો શિક્ષણના મંદિરમાં જ બાળકો સાથે આવી બેદરકારી અને શોષણ થશે તો સમાજનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રહેશે? હવે જરૂરી છે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે તાત્કાલિક ગંભીરતા દાખવી તપાસ હાથ ધરે અને જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી આવી રીતે મજૂરી કરાવવાની હિંમત કોઈ ન કરે।